નમસ્કાર. 75માં થર્સડે થોટ એટલે વિચારોના અમૃત મહોત્સવમાં બાબાઈ આવી સ્ટેન્ડી હતી જે બોલે એની પાછળ, અને સ્ટેન્ડીમાં 2 વાક્યો લખેલા હતા. જીજી વિશા વગર જીવાતું નથી અને જિજ્ઞાસા વગર શીખાતું નથી. સારું જીવવું હોય, પ્રગતિશીલ જીવવું હોય, વિકાસ કરવો હોય તો શીખવું પડે, સમજવું પડે, વિચારવું પડે. એના માટે જિજ્ઞાસા જોઈએ, પ્રશ્ન પૂછવાની ઈચ્છા જોઈએ. આ જિજ્ઞાસા બસ માણસના પ્રગતિશીલ જીવન માટે, નવું શીખવાડવા માટે, નવું સમજાવવા માટે, નવા વિચારો આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ગત 164માં ગુરુવારે ધર્મેશભાઈ ચોટિયા ખૂબ સરસ વાત કરી કે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં કેમ જીવવું, પડકારોનો ઉકેલ વિશે આપણે યુનિવર્સિટીના પ્રોફેસરે વાત કરી હતી. આજે માણસે કેમ પ્રગતિ કરવી, આજે દુનિયા પાસે એઆઈનું મહેશભાઈ એટલું બધું અદ્ભુત હથિયાર આવ્યું છે કે માણસ એ હથિયારથી ખૂબ સારું જીવી શકે એમ છે, ખૂબ સારું કામ કરી શકે એમ છે. અને એ દિશાના વિચારો આજે આપણે અદ્ભુત જિજ્ઞાસાને કેન્દ્રમાં રાખીને આપ્યા છે. એવા ઓમ શૈલેષભાઈને જોરદાર તાળીથી વધાવીએ. વિચાર તો કરો, એક આવું નવું શીખવાની ધગસ હોય એ માણસ ક્યાં પહોંચી શકે? અમરેલી બાજુનું વરસડા ગામ, શૈલેષભાઈનું ગામ. ઓમના મમ્મી અહીંયા બેઠા છે, દમયંતીબેન. લેસપટ્ટીનું કામ કરે છે યોગી ચોકમાં. એકદમ મધ્યમ સામાન્ય પરિવાર. અને ઓમ ભણવામાં ખૂબ હોશિયાર, ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ગુજરાત બોર્ડમાં. 10મા ધોરણમાં 98% આવ્યા હતા. પણ કોને ખબર, એણે લક્ષ્ય નક્કી કરી નાખ્યો છે. કહેતો ને હું કોણ છું એ બહુ વિચારતો, અને એણે સાયન્સને બદલે સામાન્ય પ્રવાહ રાખ્યો. અને જેબી સર જેવા જેબી સરે પણ એને અઠાગ્રહ ન કર્યો તું સાયન્સ રાખ. સાચું ને? એણે પ્રોત્સાહન આપ્યું કે આ છોકરામાં કંઈક છે. મેં કાલે ફોન કર્યો, મને કે એનામાં કંઈક લાગતું હતું. અને એ 12 સાયન્સ પછી અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં એ બેચલર ઓફ સાયન્સ બિઝનેસ, એટલે કોમર્સ કહેવાય, બેચલર ઓફ સાયન્સ બિઝનેસ એનાલિટિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર એણે ડિગ્રી પ્રાપ્ત કરી. એ ભણવામાં એટલો બધો હોશિયાર હતો જ, પણ એનામાં અદ્ભુત કુતૂહલતા હતી, નવું કરવાની ઈચ્છા હતી. અને એણે યુનિવર્સિટીમાં કેવડી મોટી જગ્યા કરી, પોતાના માટે એટલી ફેસિલિટી, ખૂબ બધું ભણ્યો. એને તો 1-2 એવોર્ડ પણ એની સારા વર્તન અને આખા વિદ્યાર્થીઓ માટે એણે ખૂબ સારું કામ કર્યું. ભણતા ભણતા એના માટે એવોર્ડ પણ મળ્યો. આજે વાત કરીએ છીએ ને પેન સ્ટેટ યુનિવર્સિટી, બરાબર સાંભળજો, દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી જે 2-5 ગણાય ને એમાંની આ પેન સ્ટેટ યુનિવર્સિટી. આ પેન સ્ટેટ યુનિવર્સિટી કેવડી મોટી છે? 8000 એકર, 8000 એકરમાં છે. 8000 વારમાં નહીં, 5500 વારમાં આપણું ભવન છે. અને 8000 એકર જ્યાં 50,000 વિદ્યાર્થીઓ ભણે છે. એ 50,000 વિદ્યાર્થીઓમાંથી એક શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય તો ઓમ હતો, અને એનો એને એવોર્ડ મળ્યો છે. અને પ્રશ્નની વાત કરીને આપણે બધાને પ્રશ્ન થવો જોઈએ. એને પ્રશ્ન થયો કે ચેટ જીપીટીને આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો વિનંતી કરીએ તો સારો જવાબ આપે, કે એને ઓર્ડર આપીએ સારો જવાબ આપે? આ બહુ મહત્વનો પ્રશ્ન, એની જિંદગી આ પ્રશ્નને બદલી નાખી છે. હું ક્યારેક પૂછું તો પ્લીઝ કહું, મહેરબાની કરીને આનો જવાબ આપો એમ કહીએ. ઓર્ડર નહીં કરીએ આપણે. હજી
વિનંતી કરીએ છીએ. એણે એનું રિસર્ચ કર્યું. તમે એવું બહુ ન કરતા, પણ રિસર્ચ કર્યું એટલે એના જવાબમાં અનુભવ. એણે રિસર્ચ કર્યું, એણે એનો જવાબ નથી આપ્યો કે રિસર્ચ શું આવ્યું. ચેટ જીપીટીને બાપભાઈ તમે વિનંતી કરીને પૂછો એના કરતાં રૂડલી આદેશ કરીને પૂછો તો 4% સારું પરિણામ આપે છે. આવું એને શોધી કાઢ્યું. અને એ રિસર્ચ પેપર જ્યારે દુનિયાએ જાણ્યું કે ઓહો આ એઆઈને પણ વધુ જાણવા માટેનું બહુ મોટું સંશોધન થયું, ત્યારે આખી દુનિયા, એક દેશ એવો બાકી નહીં હોય કે તેના એઆઈ સાથે સંકળાયેલી કંપનીઓ કે મોટી કોલેજો કે યુનિવર્સિટીએ એનો સંપર્ક કર્યો નહીં હોય. એને આખી દુનિયા બદલી નાખી. અને છેલ્લે તો એને પીએચડી એઆઈ ઉપર કરવાનું હતું, તો એના માટે બધી યુનિવર્સિટીએ ઓફર કરી. આ પેન સ્ટેટ યુનિવર્સિટીએ એને એવી ઓફર કરી તારો બધો ખર્ચ અમારો, એ 3 કરોડનો ખર્ચ થાય, એ યુનિવર્સિટી આપશે, ઉપરાંત 2 કરોડ રૂપિયા એઆઈ રિસર્ચ ભણવાના અમને મળવાના છે. આવું અદ્ભુત વ્યક્તિત્વ છે. અને એણે કીધું કે શા માટે કઈ રીતે આવ્યું, એ 4 કારણો પણ કીધા. પણ એને ફરીવાર જોરદાર તાળીથી વધાવીએ. શૈલેષભાઈ, દમયંતીબેન, તમને ખાસ અભિનંદન. આ છે ને ઓમ આજે આવ્યો ને આપણે એટલું સન્માન કર્યું, પણ જે રીતે હું વધારાની વાત કરું છું, એઆઈનું રિસર્ચ કરતા ને એઆઈ કંપનીઓ ખૂબ મોટી જાયન્ટ છે. અલન મસ્ક રાતોરાત 1 ટ્રિલિયનનો માલિક બન્યો. એ કંપનીમાં નોકરી કરનારને ભારતના એવા 10 છે. એઆઈ કંપનીમાં સંશોધન કરતા હોય એવા વ્યક્તિને કેટલો પગાર મળે છે ખબર? વાર્ષિક 1000 કરોડનો પગાર મળે છે. એવું ભારતમાં ના માણસો પણ છે. બસ ઓમ એ દિશાનું કામ કરે છે. અને બીજી વખત 4-5 વર્ષ પછી આવ્યો છે, 4-5 વર્ષ પછી આવ્યો છે ને, તો આખું સુરત એને લેવા જાય ને એવું વ્યક્તિત્વ બનીને આવવાનો છે. માણસના જિજ્ઞાસા હોય તો શું થઈ શકે. ઓમને ખૂબ અભિનંદન. પણ આજે બીજા જ મહેમાન ધર્મેશભાઈ રાદડિયા છે. એ નવા વાઘણિયા ગામના બગસરા પાસેનું ગામ છે. એના પપ્પા દિનેશભાઈ બેઠા છે. તમે બધા બહુ ફરિયાદ કરતા ના, હાઈવે રોડ ખરાબ, એક્સપ્રેસ રોડ ખરાબ. એ આઈઆરબી કંપનીના બહુ ઊંચા અધિકારી છે. આ રોડ રસ્તા એક્સપ્રેસ હાઈવે બાંધે અધિકારી છે. આ તમારી ફરિયાદ બહુ કરતા તો એ દિનેશભાઈ તો આણંદ રહેતા, અત્યારે આ કામ કરે. પણ ધર્મેશભાઈ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ, એ સિવાયના આઈટી ઉદ્યોગ, ઘણા બધા બિઝનેસ કરે છે. પણ એનું નવું સાહસ, મહેશભાઈ ગુજરાતમાં 4000 કરોડના ખર્ચે મોટું ડેટા સેન્ટર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને થોડા દિવસ પહેલાં અહીંયા આવ્યા, 2-3 મહિના વરસથી પહેલાં તો એને કાંઈ ફાઇનાન્સ લોનનું આઈપીઓ માટેનું માર્ગદર્શન લેવું એટલે આવ્યા હતા. પણ થોડા દિવસ પહેલાં આવ્યા કે સાહેબ હું આમાં ટ્રસ્ટી બની જાઉં. અને એ દાતા ટ્રસ્ટી બન્યા છે. તો ધર્મેશભાઈ અને દિનેશભાઈને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. અને જે બી સરે આજે ખૂબ મને આજે ગમ્યું છે એવો એણે નિર્ણય લીધો. 2 કારણ હતા. એક તો ઓમ એના મોરની સ્કૂલનો વિદ્યાર્થી, એનું આજે સન્માન થયું, એનો એના આનંદ હતો. હમણાં હવે તો છે ને મોરની ઇન્ટરનેશનલ સ્કૂલને બદલે મોની ગ્રુપ ઓફ સ્કૂલ્સ એવું બ્રાન્ડિંગ થઈ રહ્યું છે. એવા જેબી સરે એની ખુશીમાં અહીંયા સુરત જમનાબા વિદ્યાર્થી ભવનમાં આપણે સીએના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય રાખવાના છીએ. અને એક વિદ્યાર્થીનો 40,000 રૂપિયા ખર્ચ થાય. તો આજે ઓમના માનમાં અને ખુશીમાં દર વર્ષે, માત્ર આની દર વર્ષે 10 વિદ્યાર્થીની સ્કોલરશીપ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી મળશે. આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં એક બહુ મોટું પરિમાણ આજે ઉમેરાણું છે આ સ્કોલરશીપ માટે. એના માટે જેબી સર, એના તમામ ટ્રસ્ટીઓને જેબી સર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આજે ખાસ આપણા મહેમાનમાં લોક કલાકાર રાજભાઈ ગઢવી આવ્યા છે. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, આ બધા ખૂબ ઝડપથી આગળ વધીએ, સમય જોયો છે એટલે તમામ. આમ તો અહીંયા તમે આવો છો ને
એ જિજ્ઞાસા છે એટલે જ આવો છો, નવું જાણવાની, નવું સમજવાની. એટલે તમને જોરદાર અભિનંદન. આ જિજ્ઞાસા છે. હું 2 દિવસ પહેલાં બેઠો હતો કે આ મહેમાન કોણ ઓમની વાત કરતા હોય કે શું વિષય છે, કે જિજ્ઞાસા. એટલે એક ભાઈએ સહજતાથી પૂછ્યું, જિજ્ઞાસા એટલે શું? મેં તો તમે પૂછ્યું ને એ જ તમારી જિજ્ઞાસા છે. તો એ બરાબર સમજ્યા નહીં. મેં કીધું આપણે બધાએ બહુ સરસ તૈયાર થઈને કોઈ લગ્નમાં જઈએ પાર્ટી પ્લોટમાં અને એન્ટ્રી કરીએ, ત્યાં ફૂલ છોડ ને ફૂલ હોય તો આપણે તોડતા નથી સાચું છે ખોટું, કે હા તો એ જિજ્ઞાસા છે કે સાચું છે ખોટું. માણસમાં સહજ પ્રકૃતિ છે. જિજ્ઞાસા એટલે શું એ બહુ સમજવા જેવું છે. કોઈ નવું જાણવું, નવું શીખવું, નવું સમજવું, નવું અનુભવવું, એની તીવ્ર ઈચ્છા હોય ને એને જિજ્ઞાસા કહેવાય. બસ નવું જાણો, નવું શીખો. કોઈ માણસ ઉંમરનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે કહીએ ને ઉંમર ન લાગે, મન નાનું હોય તો ઉંમરનો કોઈ પ્રશ્ન જ નથી. જે નવું જાણે તે જીવંત રહે છે, નથી જાણતા ને એ ડલ થાય છે. કોઈ આપણી પાસે બેસવા આવે તો સમજવું કે આપણે લાઈવ છીએ, જીવન છીએ, ને આપણીથી દૂર ભાગે સમજવું આપણે ડલ છીએ. એટલે જિજ્ઞાસા બહુ મહત્ત્વનું કામ કરે છે માણસને પ્રગતિ કરવા માટે. તમે એક જોયું, દુનિયાના કોઈ પણ સફળ વ્યક્તિ હોય એ હંમેશા નવું શીખતા હોય છે. એ આપણે નથી શીખતા. દાખલા તરીકે સૌજીભાઈ ધોળકિયાને તમે જોઈ લો. હું તો એને નાનકડી ઓફિસ હતી ત્યારથી ઓળખું છું. સૌજીભાઈ ઓછું ભણેલા, ધંધામાં નવું 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 જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. એ બિઝનેસના સેમિનારમાં પણ જાય, ધાર્મિક સેમિનારમાં જાય, ગાડીમાં પુસ્તકો પડ્યા હોય. એ હેલ્થને સમજે તો પૂરી સમજે, વૃક્ષો વાવવાનું સમજે તો પૂરું સમજે, પાણીનું સમજે તો પૂરી ટેકનોલોજી સમજે. કોઈ પણ સફળ વ્યક્તિ હંમેશા નવું શીખતો હોય છે. અને માણસ શું ધંધો, શિક્ષક છે કે ડૉક્ટર છે કે બિલ્ડર છે કે ડાયમંડ ઉદ્યોગ છે, કોઈ પણ માણસ છે એમાં પ્રગતિ કરવી હોય તો નવું નવું શીખવું પડે. અને જિજ્ઞાસા વાત કરી અમે, જિજ્ઞાસા પ્રશ્નમાં વ્યક્ત થાય છે. પ્રશ્ન પૂછીએ તો જિજ્ઞાસા એ ખબર પડે. એટલે જિજ્ઞાસા હંમેશા પ્રશ્નમાં વ્યક્ત થાય છે. અહીંયા લખ્યું તો એ જ પ્રમાણે અર્જુનને પ્રશ્ન ન થયો હોત તો કૃષ્ણ પાસેથી ગીતા જ્ઞાન મળ્યું ન જ હોત. નચિકેતાને પ્રશ્ન થયો ન હોત તો યમરાજા પાસેથી આત્મજ્ઞાન મળ્યું જ ન હોત. ન્યૂટનને મનમાં પ્રશ્ન થયો ન હોત તો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાણો જ ન હોત. અને રાઇટ બ્રધર્સને એવું ન થયું હોત કે પક્ષીઓ કેમ ઉડે છે, માણસ કેમ ન ઉડી શકે, આવો મનમાં પ્રશ્ન થયો ન હોત તો વિમાનની શોધ જ થઈ ન હોત. આ પ્રશ્ન એ જિજ્ઞાસાની અભિવ્યક્તિ છે. માણસ માત્રમાં પ્રશ્નો થવા જોઈએ. હવે મને તમને પૂછવાનું મન થાય છે, કેટલાને જવાબ આવડે છે? પહેલો પ્રશ્ન, આ આકાશ બ્લુ કલરનું કેમ છે? સૂર્ય ઉગે કે આથમે ત્યારે લાલ કલર કેમ થાય છે? અને ક્યારે વિચાર્યું છે આપણે માળામાં 108 મણકા કેમ હોય છે? 108 કેમ? અને ઘણા આપણા ધાર્મિક નેતાઓને 108 કેમ કહીએ છીએ? પપ્પુ દધુ, પરમ ધર્મ ધુરંધર એવું કહીએ ને, 108. આવો સહજ પ્રશ્ન થવો જોઈએ. બસ આવા પ્રશ્નો તમારા મનમાં ઉગે ને એટલે જ વિચારોનું વાવેતર કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે. આ હેતુ જ આ છે, પ્રશ્ન થવો જોઈએ. આપણે બધાએ ખબર છે ને, મનસુખભાઈ નારિયા જેવા તો વિજ્ઞાન ભણાવે છે. આપણા પ્રકાશમાં 7 કલર હોય ને, જાનીવાલા પીનારા. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ 7 કલર એમાં છે. આપણે ભલે સફેદ જોઈએ છે, અને 7 કલરમાં એક બ્લુ કલર પણ છે. અને બ્લુ કલરની રેન્જ થોડીક ઓછી છે, લાલ કલરની રેન્જ લાંબી છે. અને
આપણા પૃથ્વીના વાયુમંડળમાં જ્યારે પ્રકાશ સૂર્યનો આવે ત્યારે રંગ વિખેરાય છે, એટલે બ્લુ રંગ છે એ જાજો વિખેરાય છે વાયુમંડળમાં. એટલે બ્લુ રંગ જાજો વિખેરાય છે એટલે આકાશ વાદળી દેખાય છે, આ સિવાય કાંઈ નથી. અને જ્યારે સૂર્ય આથમે છે કે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર બહુ લાંબા અંતર કાપીને આવે છે, એટલે બ્લુ કલર અટકી જાય છે અને લાલ અને નારંગી કલર અહીંયા સુધી ઉગે છે, એટલે ઉગે છે ને આથમે છે ત્યારે લાલ કલર દેખાય છે. લો, આવી જિજ્ઞાસા બાળકમાં કંઈક શીખવાની જાગે તો માણસ ઊંડો ને ઊંડો ઉતરે અને ઓમ જેવું વ્યક્તિત્વનું નિર્માણ થાય. આ આપણે શીખવાની જરૂર છે. હવે 108ની વાત કરીએ. બહુ સરસ છે 108. પૃથ્વી કરતા સૂર્ય 108 ગણો મોટો છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ચંદ્રનો જે વ્યાસ હોય ને એના કરતાં 108 ગણી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે. હજી તમને કહું, આપણી 12 રાશિ છે, 12 રાશિ છે અને 9, હું કંઈક ભૂલી ગઈ, 9 એ છે, 12 9 9 ગ્રહ, 12 રાશિ ને 9 ગ્રહ છે, એટલે 12 9 78 થાય છે, 108 થાય છે. અને એના કરતાં 108 એક એટલે ઈશ્વર એક છે. 108માં એકડો છે એટલે એક, ઈશ્વર એક છે. શૂન્ય એટલે કાંઈ નહીં, કોઈ અભિમાનની અહંકારની શૂન્ય. અને 8 છે એ અનંતાનો પ્રતીક છે, એમ 108 એટલે જ્ઞાન અને આધ્યાત્મિકતામાં જે પૂર્ણ હોય એવા વ્યક્તિની આગળ 108 લગાડવામાં આવે છે. આપણું ધર્મશાસ્ત્ર અદ્ભુત છે અને એટલે આવું બધું છે એવું આપણને ખ્યાલ જ નથી. અંતર ગ્રહો બધું જોડેલું છે, એટલે જ્ઞાન આખું જેની પાસે છે આ બધું આવું આધ્યાત્મિકતામાં જે પૂર્ણ છે એવા વ્યક્તિને 108 પરમ ધુરંધર, પરમ પૂજ્ય પરમ ધુરંધર કહીએ ને 108 આપણે કહીએ છીએ. આ ડિગ્રી છે. બસ ડગલે ને પગલે આવું જાણવાનું મળશે તો તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. જિજ્ઞાસાના ખૂબ ફાયદા છે, ખૂબ ફાયદા છે. પણ વિચાર કહેતા પહેલાં હું જિજ્ઞાસા તરફ આગળ વધવું હોય, જો જિજ્ઞાસા માનવ સહજમાં જ છે જ ને, થોડી જિજ્ઞાસા તો છે, તીવ્રતા નથી અથવા એમાં આગળ વધતા નથી. જો ઘરમાં કોઈ જગ્યાએ કાણું પડેલું હોય તો નાનું બાળક એમાં આંગળી નાખશે, નાખે. કોઈ નવું મકાન બનાવીને વાસ્તામાં જઈએ ને તો દિવાલ ઉપર હાથ ફેરી કેવું લાગે છે. આ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા તો બધામાં છે, પણ જીવનને આગળ લઈ જવા માટે પ્રશ્ન પૂછીને એમાં ઊંડું ઉતરવા માટે કોઈને પ્રશ્ન પૂછો અથવા જાતને પ્રશ્ન પૂછો તો તમને દિશા મળે ને મળે એવો બહુ મોટો ફાયદો આ જિજ્ઞાસા શબ્દમાં છે. પણ જિજ્ઞાસાને અપ કરવી હોય, આપણા બાળકોમાં જિજ્ઞાસા વધુ જગાડવી હોય, અને હું એમ કહું છું કોઈ પણ ઉંમરે જિજ્ઞાસા હોવી જોઈએ. અને હું તમારી પાસે બહુ મોટી અપેક્ષા રાખું છું. બાપભાઈ, હું થોડા દિવસ પહેલાં અમદાવાદ ગયેલો અને ત્યાં નાના અગ્રણીઓ સાથે બેઠો હતો. એ અગ્રણીએ નામ ન આપ્યું, પણ એવું કીધું કે સુરતના તમારા એક મહાનુભાવ આવ્યા હતા અને એ એવું કહેતા હતા કે વિચારનું, અમે અમદાવાદવાળા વિચારથી બહુ પ્રભાવિત છે. એ લોકો જુએ છે ને કદાચ અત્યારે જોતા હશે. આપણા સુરતના મહાનુભાવે એવું કીધું કે વિચારનું વાવેતર ઠીક છે, પણ બધા ત્યાં મોટી ઉંમરના આવે છે, એમાં શું ફરક પડવાનો છે? મારે ફરક તમારી ઉંમરમાંથી જ પડવાનો છે. તમારી આ ચેલેન્જ છે. ખ્યાલ આવે છે? જાગીએ, નવું કરીએ, આપણા ખુદમાં પરિવર્તન લાવીએ, આપણા પરિવારમાં પરિવર્તન લાવીએ. આ જિજ્ઞાસા બહુ મોટી તાકાત છે અને આપણે આ ચેલેન્જને બરાબર પાર પાડવાની છે, દેખાડી દેવું છે. એ તમારી પાસે વિશ્વાસ છે. હવે આ જિજ્ઞાસા અપ કરવા માટે 5 મુદ્દા, જિજ્ઞાસાનું પંચામૃત ઓમમાંથી લેવા જેવું છે. પહેલું, વાંચન, પુસ્તકોનું વાંચન. અહીંયા દમયંતીબેન બેઠા છે,
જ્યારે ઓમને 10મા ધોરણમાંથી પ્રશ્ન કોઈ જગ્યાએ જાગ્યો તો હું કોણ, એણે ભાગવદ્ ગીતા વાંચી નાખી, વિવેકાનંદનો જ્ઞાન યોગ વાંચી નાખ્યો, સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત વાંચી નાખ્યું. આ 3 વાંચ્યા પછી એને જીવનનો ખરો અર્થ અને મારે શું કરવું જોઈએ એ સમજાણું હતું. વાંચનની આવડી મોટી તાકાત છે. પહેલું પગલું આપણે તો બહુ અગાઉ કીધું છે, પણ આજની વાત તમને ઓમમાંથી સમજાણી હોય તો પહેલું પગલું છે કે વાંચો. બીજું પગલું છે નવું શીખો. ગમે તે નવું જેટલું શીખાતું જાય એમ આપણામાં ક્રિએટિવિટી વધતી જાય, આપણે વધુ જાણવાની ઈચ્છા થાય અને નવું શોધાય, નવું આપણે આવડી જાય એનો આનંદ થાય, એટલે વધુ કામ કરીએ. એ નવી રસોઈ શીખો, નવી ટેકનોલોજી શીખો, નવું કાંઈ પણ શીખો. કીધું ને કે આટલા વર્ષે યુનિવર્સિટીમાં ભણે છે. મેં દાખલા તરીકે પોલિટિકલ સાયન્સનો 59 વર્ષે પરીક્ષા આપીને આશય કાંઈ નહોતો. મેં જાણું તો ખરું પોલિટિકલ સાયન્સવાળા શું ભણે છે, અર્થશાસ્ત્ર તો જાણું, આ દુનિયાની ઇકોનોમી કેમ ચાલે છે, બસ એટલા માટે. તો વાંચવું, નવું શીખવું. અને ત્રીજો બહુ મહત્વનો પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછો. પૂછીએ નહીં તો મનમાં રહી જાય. પ્રશ્ન 2 રીતે પૂછાય, સામેની વ્યક્તિને પણ પૂછાય અને પોતાની જાતને પણ પૂછાય. પ્રશ્ન પૂછો, વાંચો, શીખો, પ્રશ્ન પૂછો. અને ચોથી એક મહત્વની વાત છે, વિવિધ વ્યક્તિઓ સાથે વાતો કરો. ઘણા વાર મહેશભાઈ જેવા યંગ યુવાનો છે એ અલગ અલગ વ્યક્તિને મળવા જાય, કાંઈ વાંધો, એમને મળવા જાય. નવું વ્યક્તિને મળવાથી નવી વાત, નવો વિચાર જાણવા મળે. વાતો કરો. આપણે લગ્ન પ્રસંગે ભેગા થઈએ ને, હું એમાંનો જ છું, લગ્ન પ્રસંગે ભેગા થઈએ એટલે આપણે ઓળખતા હોય ને એની હારે રહીએ. 2 જણા લગ્નમાં ગયા તો 2 જણા હારે રહીએ. ખરેખર લગ્ન જેવા મેળાવડામાં તમે અજાણી વ્યક્તિ સાથે પણ મિત્રતા કરો તો તમને નવું જાણવા મળે. એટલે વાતો કરવી. અને 5મું પંચામૃત છે, જિજ્ઞાસા સમજવી હોય, જિજ્ઞાસા મેળવવી હોય, જિજ્ઞાસા વધારવી હોય તો 5મું હથિયાર છે બાળકો સાથે રમો. બાળકો જેવા બનો. એ કુતૂહલ જાણવા મળશે, બાળકોના પ્રશ્નો જાણવા મળશે અને તમે નાના બાળકો જેવા થશો. તમારા મનમાં ખુદ પ્રશ્નો ઉગવા મળશે. એટલે હંમેશા બાળકો સાથે રમો. તો યાદ રહી ગયા, વાંચો, શીખો, વાતો કરો, બાળકો સાથે રમો અને વાતો કરો. આ 5 પંચામૃત છે. બસ આટલી વાત કર્યા પછી આજના કાર્યક્રમમાં ખાસ કરીને ઓમે જે અદ્ભુત વાત કરી છે, યાદ રાખજો બધા. એના આધારે જો વિચાર કેવો હોય 165માં, તો બહુ સરળ છે. જિજ્ઞાસા જ સફળતાનું મૂળ છે. જિજ્ઞાસા જ સફળતાનું મૂળ છે. તે વ્યક્તિને અસામાન્ય બનાવી દે છે. મોનીમાંય ઘણા બાળકો ભણતા હતા, સાહેબમાં ઇંગ્લિશ સ્પોકનમાં ઘણા બાળકો જતા હતા અને પેન સ્ટેટ યુનિવર્સિટીમાં 50,000 બાળકો ભણે છે. પણ ઓમ બધાથી અસામાન્ય બન્યો. જિજ્ઞાસા જ સફળતાનું મૂળ છે, જે વ્યક્તિને અસામાન્ય બનાવે છે. હજી આપણે સમજવું હોય તો જિજ્ઞાસા પ્રગતિશીલ જીવનની ચાવી છે. તમે નિવૃત્ત હોય તો સારું જીવન જીવી શકો, તમે માત્ર ગૃહિણી હોય તો સારું જીવી શકો, તમે ડૉક્ટર હોય તો સારી પ્રેક્ટિસ કરી શકો. જે ફિલ્ડમાં જે ઉંમરે હોય વધુ પ્રગતિશીલ અજયભાઈ બનવું હોય તો જિજ્ઞાસા પ્રગતિશીલ જીવનની ચાવી છે. તે જ્ઞાનના દરવાજા ખોલે છે. જિજ્ઞાસા જ જોઈએ. તમે મરણ પથારીએ હોય ને મનમાં પ્રશ્ન થાય કે આ મોત કેમ થાય છે, વિચારો તોય કંઈક જાણવા મળશે. એટલે જિજ્ઞાસા જ જ્ઞાનના દરવાજા ખોલે છે. આ બધું માણસ જ શું કરવા કરી શકે, એના માટે પણ અગાઉ કીધેલું છે ને, તમે સમજો.
આ જીવ સૃષ્ટિમાં દરેક જીવ, પશુ પંખી, બધા જીવ માત્ર જીવ સૃષ્ટિમાં માણસ જાત અલગ છે. કારણ તેનામાં નવું જાણવાની ઈચ્છા હોય છે, બીજામાં હોતી નથી. આપણે જ ગમે જોઈએ, કંઈક જાણીએ. પશુ પંખીમાં કશું નવું જાણવાની ઈચ્છા જ નહીં, માનવ જાતમાં ઈચ્છા છે. અને છેલ્લે આપણે બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે જિજ્ઞાસુ માણસ અને જિજ્ઞાસા વગરમાં શું ફરક પડે? જિજ્ઞાસુ માણસ જીવંત રહે છે, ખ્યાલ ને? એ લાઈવ રહે, જીવંત રહે, લોકોને મળે મૂકે, એ જીવતો હોય બરાબર. ખાલી ઉંમરથી જીવે એવું નહીં, જીવતો હોય, ધબકતો જીવતો હોય. જિજ્ઞાસુ માણસ જીવંત રહે છે. જિજ્ઞાસા વગરનો વ્યક્તિ યંત્રવત બની જાય છે, એ જીવંત ના હોય. બસ આપણે બધા, તમે બધા ખરા અર્થમાં જિજ્ઞાસુ છો. નકર સવારના પોરમાં એટલી બધી સંખ્યા, બહાર પણ એટલી બધી સંખ્યા બેઠી હોય, એ તમારામાં નવું જાણવાની અદ્ભુત તીવ્રતા છે. એને હું સલામ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.